ઝઘડિયા તાલુકાના પાણેથા ગામના ધીરેન્દ્ર દેસાઈ ખેડૂત છે. તેઓ છેલ્લા 35 વર્ષથી કેળ સહિતની ખેતી કરી રહ્યા છે. તેઓએ પરંપરાગત કેળની ખેતીની સાથે નવા બાગાયત પાકના વિકાસ તરફ નવતર પ્રયોગ દ્વારા એક વખત વાવેતર કર્યા પછી 15 વર્ષ સુધી ઉત્પાદન આપતા પાક તરફ ડગ માંડ્યા છે. તેઓએ નવતર પ્રયોગ સાથે ગુજરાતમાં પ્રથમ વખત બ્રાઝિલના નડાલ વેરાયટીની મોસંબીના 1182 જેટલા છોડનું વાવેતર કર્યું છે. સાથે બ્રાઝિલની અન્ય વેરાયટીઓ નટાલ, વેસ્ટિન અને હેમરીનનું પણ વાવેતર કર્યું છે. આ છોડના વાવેતર પછી 2.5 વર્ષ બાદ ઉત્પાદન શરૂ થાય છે. એકવાર વાવેતર કર્યા પછી સતત 15 વર્ષ સુધી તેનું ઉત્પાદન આપે છે. આ સમગ્ર ટેકનોલોજી બ્રાઝિલની છે. 300 રૂપિયાનો એક છોડ ખરીદી વાવેતર કર્યું છે. ધીરેન્દ્ર દેસાઈએ પોતાના ખેતરની પડતર જગ્યામાં મલ્ટિપલ ફાર્મિંગ કરી આવક મેળવી રહ્યા છે. ત્યારે ધીરેન્દ્ર દેસાઈ કરેલ બ્રાઝિલના નડાલ વેરાયટીની મોસંબીના વાવેતરને અન્ય ખેડૂતો જોવા માટે આવી રહ્યા છે અને તેમની પાસેથી માર્ગદર્શન મેળવી રહ્યા છે. નિમેશ ગોસ્વામી, TPN ચેનલ, ઉમલ્લા. મારું નામ ધીરેન્દ્ર કુમાર ભાનુભાઈ દેસાઈ, ગામ પાણેથા, તાલુકો ઝઘડિયા, જિલ્લો ભરૂચનો રહેવાસી છું. હું છેલ્લા 35 વર્ષથી કેળની ખેતી કરું છું, પણ હવે અમારા વિસ્તારમાં નવા બાગાયત પાકના વિકાસ માટે મેં બ્રાઝિલની સ્વીટ ઓરેન્જ વેરાયટીનું આ વર્ષે નટાલ વેરાયટીનું ગુજરાતમાં સૌપ્રથમ વાર એક ખેડૂત તરીકે મેં વાવેતર કરેલું છે. આ સાથે સાથે મેં બ્રાઝિલની અન્ય વેરાયટીઓ નટાલ, વેસ્ટિન, પેરા અને હેમરીનનું પણ વેલેન્સિયાનું પણ વાવેતર કરેલું છે. આ છોડ એકવાર વાવેતર કર્યા પછી 15 વર્ષ સુધી સતત એનું ઉત્પાદન આપે છે. આ આખી ટેકનોલોજી બ્રાઝિલની છે અને એ ટિશ્યુ કલ્ચર, એનો સ્ટેમ રૂટ, એ આખો ટિશ્યુ કલ્ચર ડેવલપ લેબમાં તૈયાર થઈ અને એ છોડ આખો એની પર બ્રાઝિલની વેરાયટીનું ગ્રાફ્ટિંગ કરી છોડને બનતા 1.5 વર્ષ થાય અને એ છોડ અહીંયા બેઠા 300 રૂપિયા જૈન કંપનીમાંથી મેં મેળવી અને ખેતરમાં મેં વાવેતર કરેલું છે. આ છોડની ઉપર 2.5 વર્ષ પછી 140થી લઈ અને 400 ફ્રૂટ સુધી આવે છે અને પહેલા વર્ષથી 2.5 વર્ષ પછી 25 કિલોથી લઈને 40 કિલોનું ઉત્પાદન 2.5 વર્ષ પછીનું ઉત્પાદનની આવક ચાલુ થાય છે. આ છોડ 13x9 મતલબ 2 ચાસ વચ્ચે 13 ફૂટ અને 2 છોડ વચ્ચે 9 ફૂટના અંતરે 1182 છોડનું મેં વાવેતર કરેલું છે. હવે એ ઇન્ટરક્રોપ તરીકે મેં એમાં ચોરી, ધાણા અને પાલકનું પણ વાવેતર કર્યું છે. જે ખેતરના જે બી પડતર જગ્યા છે એમાંથી બી અમે મલ્ટિપલ ફાર્મિંગ કરી અને એનું ઉત્પાદન લઈ રહ્યા છે.